ઘટના તો મને પોલીસે જાણ કરી, કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો, કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં. અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો, એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં લાગ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં. એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ. એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે. અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે. એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય, તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે.